અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। એસટી હાઈવે પાસે ભારે વરસાદ પડતા પાણી થઈ ગયું છે તો પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ, જુહાપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો। નારણપુરા, ઘાટલોડિયા, વાડજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા 22 તારીખથી 29 તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અમદાવાદ શહેરમાં આજે પણ સતત બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ શહેરની અંદર પણ બપોરે ભારે પવન સાથે વરસાદની જે શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એક સાથે 5 જેટલી સિસ્ટમ જે છે એક્ટિવ થવાને કારણે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ છે। જે પ્રકારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, મેંદરડા, માણાવદરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે જે છે પાણીમાં ગરકાવ થયા છે। રાહત બચાવ કરી પણ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ ધીમી ધામે સતત બીજા દિવસે પણ વરસાદ જે છે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ જે છે આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં પણ રેડ એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ભારેથી ભારે વરસાદ હોવાને કારણે જે માછીમારો છે તે લોકોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ગુજરાતની ઉપર જે એક સાથે 5 જે સિસ્ટમ છે એ એક્ટિવ થવાને કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ જે છે એ વરસી શકે છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।